जय श्री राम, जय श्री कृष्ण। मित्रों, आज આપણે દેવશયની એકાદશીની વાર્તા કરીશું। વસુદેવં સુતદેવં કંચચારુણં મર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણં વંદે જગતગુરુ। ધર્મરાજાએ જ્યારે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય જણાવવાનું કહ્યું ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે રાજન, અષાઢ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ દેવશયની એકાદશી છે। તો આ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે। આ દિવસે જગતના પિતા ભગવાન વિષ્ણુને પોઢાડવામાં આવે છે। તો ભગવાન વિષ્ણુની સ્થાપના કરવી અને આ દિવસે જેઓ કમળના પુષ્પ વડે શ્રી વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું વ્રત કરે છે તેમને ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન ફળ મળે છે। આ દિવસે સુશોભિત ગાદી તકિયા ઉપર ભગવાન વિષ્ણુને પોઢાડવાના તેમજ વિદ્વાન બ્રાહ્મણ પાસે પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવવું, ચંદન પુષ્પ તેમજ ધૂપ દીપ અર્પણ કરવા, દીપક પ્રગટાવવો અને પ્રભુને વંદન કરી અને વિનંતી કરવી કે હે પ્રભુ, હે પરબ્રહ્મ પરમાત્મા, હે લક્ષ્મીપતિ, અમારા ઉપર આપની કૃપા વરસાવજો। આપ આજે શયન કરો છો તો સાથે આખું જગત પણ શયન કરે છે। આવી રીતે પ્રભુને પ્રાર્થના કરી ચાતુર્માસના નિયમોને ગ્રહણ કરવા અને તે કાર્તિક સુદ એકાદશી સુધી પાળવા। તો અષાઢ શુક્લા એકાદશીથી માંડી અને કારતક શુક્લા એકાદશી સુધી મનુષ્યએ વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ। જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે। આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું। તો એકાદશીની રાત્રિએ જાગરણ કરી શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી। આમ કરનાર પુરુષના પુણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે। જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે તે ચાંડાલ જાતિનો હોય તો પણ સંસારમાં સદાય મારો પ્રિય બને છે। જે મનુષ્ય દીપદાન અને ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરી ચોમાસું પસાર કરે છે તે મારા અત્યંત પ્રિય ભક્તો છે। આ માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે। આથી મનુષ્યએ ભૂમિ ઉપર શયન કરવું જોઈએ। શ્રાવણ માસની અંદર શાક અને દૂધ, ભાદરવા માસની અંદર દહીં અને કારતક માસની અંદર દાળનો ત્યાગ કરવો જોઈએ। તો આ 4 માસની અંદર બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ। એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે। તો એકાદશીના વ્રતના પ્રભાવના કારણે મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે। દેવ પોઢી અને કાર્તિક શુક્લા દેવ ઉઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે તો ગૃહસ્થ માટે એ વ્રત રાખવા માટે ખૂબ જ યોગ્ય છે। બીજા મહિનાની કૃષ્ણ પક્ષમાંની એકાદશી ગૃહસ્થી માટે વ્રત રાખવી જરૂરી છે અને શુક્લ પક્ષની બધી જ એકાદશીનું વ્રત કરવું જોઈએ। બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય। મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો। આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ધાર્મિક સવર ચેનલને સબસ્ક્રાઈબ કરો। બધાને જય શ્રી કૃષ્ણ।